જે ભક્તોએ જીવનમાં ગમે એવા સંકટો આવ્યા, ગમે એવી મુશ્કેલીઓ આવી, પણ ધીરજ નથી છોડી, એવા એવા ભક્તોના આખ્યાનો નિષ્કુળાનંદ સ્વામીએ આ ધીરજ આખ્યાન ગ્રંથમાં લખ્યા છે. ધીરજ એટલે કોઈ ગમે એવા પ્રલોભન આપે, પણ એ પ્રલોભનમાં પણ પોતાની ધીરજ ન છોડે. કોઈ ગમે એટલા સત્યના માર્ગેથી ડગી જવાના ભય બતાવે, પણ એ સત્યનો માર્ગ ન છોડે, એ માર્ગેથી એની ધીરજ ન ડગે. કોઈ ભગવાનના માર્ગેથી પાડવાની મહેનત કરે, પણ ભગવાનનો માર્ગ ન છોડે, ધર્મનો માર્ગ ન છોડે, ભક્તિનો માર્ગ ન છોડે, સત્યનો માર્ગ ન છોડે, પરોપકારનો માર્ગ ન છોડે. ગમે એવા સંકટ, ઉપાધિઓ, દુઃખ આવે, પણ પોતાના જીવનમાં ક્યારેય હરેરે નહીં અને પોતાનો ધર્મનો, નીતિનો, સત્યનો માર્ગ છોડે નહીં. એવા જે ભક્તો થયા, એણે જે ધીરજ રાખી, સંકટમાં, પ્રલોભનોમાં ધીરજ રાખી, એવા ભક્તોના આખ્યાનો સ્વામીએ આ ગ્રંથમાં લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, નિષ્કુળાનંદ સ્વામીની કૃપાથી આપણા બધાના જીવનમાં, અમારા તમારા બધાના જીવનમાં સારી પ્રેરણા મળે, સારું જીવન જીવવાની રાહ મળે, ધીરજનું બળ મળે, એવી વાતો કરવાની હું કોશિશ કરીશ. આપ બધા જાણો છો કે નિષ્કુળાનંદ સ્વામી એ બહુ વૈરાગી સંત હતા અને પોતે પૂર્વાશ્રમમાં જ્ઞાતિએ સુથાર હતા. સ્વામીએ આજથી 200 વર્ષ પહેલાં થયેલા સંત, એ જમાનામાં પોતે પૂર્વાશ્રમમાં જ્યારે સાધુ થયા પહેલાં સુથાર એટલે લાકડા ઘડવાનું બહુ કામ કરેલું, ખૂબ લાકડાઓ ઘડેલા. સાધુ થયા પછી સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં આજથી 200 વર્ષ પહેલાં જે 6 મંદિરો બન્યા, એમાંનું એક મંદિર એટલે ધોલેરાનું મંદિર. એ ધોલેરાનું મંદિર નિષ્કુળાનંદ સ્વામી બનાવતા અને તેદી પોતે પથ્થર પણ ઘડતા. આજ ધોલેરા જાઓ તો એન્ટ્રીમાં સૌથી પહેલી કમાન જે છે પથ્થરની, એ નિષ્કુળાનંદ સ્વામીએ ઘડેલી છે. લાકડા ઘડ્યા, પથ્થરા ઘડ્યા નિષ્કુળાનંદ સ્વામીએ. અને પછી સાહિત્ય રચનામાં સ્વામી લાગ્યા. પૂરું નિષ્કુળાનંદ કાવ્ય બનાવ્યું, 20 ગ્રંથો આમાં સ્વામીએ બનાવ્યા. સ્નેહ ગીતા, ધીરજ આખ્યાન, ભક્તિનિધિ, સારસિદ્ધિ, યમદંડ, હરિસ્મૃતિ આદિ 20 ગ્રંથો પદ્યાત્મક બનાવ્યા. કાળા અક્ષર કુવાડે મારેલા. નિષ્કુળાનંદ સ્વામી ક્યાંય છંદ ચોપાઈ બનાવવાનું ભણવા ગયેલા નહીં, કોઈ પિંગલ શાસ્ત્ર ભણેલા નહીં. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, સ્વામી યમદંડનો ગ્રંથ બનાવો. ભાગવતના 5મ સ્કંદમાં યમપુરીનું વર્ણન કરેલું છે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજા આગળ, અને એને આધારે પદ્યાત્મક યમદંડ બનાવવાની સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજ, મેં કાળા અક્ષર કુવાડે માર્યા, હું ભણ્યો નથી, હું અભણ, હું આ બધું ક્યાંથી બનાવું? અને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે શરૂઆત કરો, લખવા માંડશો ને એટલે છંદ અને ચોપાઈ બનવા માંડશે. અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, આશીર્વાદથી નિષ્કુળાનંદ સ્વામીએ 20 ગ્રંથો બનાવ્યા. એમાંનો એક આ ધીરજ આખ્યાન. સ્વામીએ આ બધા ગ્રંથો દ્વારા માણસને ઘડવાનું બહુ મોટું કામ કર્યું. એટલે સ્વામીએ કાષ્ઠ ઘડ્યા, પાણા ઘડ્યા અને માણા પણ ઘડ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ માણસ ઘડ્યાની હું તમને એક વાત કરું કે કોઈ સામાન્ય માણાને સ્વામીની વાણી અસર કરે તો આપણને સમજાય, પણ મોટા મોટાને નિષ્કુળાનંદ સ્વામીની વાણી આજ પણ અસર કરે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુઓ જોવા મળે ને, નિષ્કુળાનંદ કાવ્યનો અભ્યાસ કરી તરત સાધુ થાય, વૈરાગ જાગે, એવી સ્વામીની ચોટદાર વાણી. એનું એક ઉદાહરણ આપું. મહાત્મા ગાંધી, જેને આપણે રાષ્ટ્રપિતા કહીએ,
એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના વિવાહ થવાના હતા. બહુ નાની ઉંમર હતી, બાળ વિવાહ એ જમાનામાં થતા. સ્ત્રી પુરુષનું કોઈ જ્ઞાન નહોતું, પણ સારા કપડાં પહેરશું, સારું ખાશું, ઢોલ વાગશે ને એ ઉત્સાહ ને ઉમંગ એટલો બધો કે મને હતો. એમાં મારા પિતાશ્રી રાજકોટમાં રાજાઓના કારભારી, રજા મળે નહીં, અને પછી એકદમ લગ્ન ટાઈમે, મારા અને મારા ભાઈના લગ્ન ટાઈમે પિતાજીને રજા મળી. રાજકોટથી પોરબંદર આવવામાં, એ જમાનામાં ગાડીમાં આવવાનું, અને એમાં ઘોડાગાડી ઊંધી પડી. મારા પિતાજી ઘાયલ થયા, પગમાં ને બધું વાગ્યું. પિતાજી ખાટલાવશ થયા, અને મને એટલો બધો ઉત્સાહ હતો લગ્નનો, એમાં પિતાજીનું દર્દ પણ મને યાદ આવ્યું નહીં. એટલે પછી ગાંધીજી શું નોંધે છે, હું બેઠા એમના શબ્દો જે આત્મકથામાં લખ્યા છે ને બાપુએ, એ બોલું કે હું પિતૃભક્ત તો ખરો. ગાંધીજી કહે છે, મને પિતાજી પ્રત્યે ભાવ હતો, પ્રેમ હતો, પિતૃભક્ત હું હતો. હું પિતૃભક્ત તો ખરો, પણ વિષય ભક્ત પણ એવો જ. એમ વિષય ભક્ત પણ એટલે આજે નવા કપડાં પહેરવા ને ખાવા પીવાનું મળશે ને ઢોલ વાગશે, લગ્નનો જે ઉત્સાહ ને, એટલે કે એમાં એટલું બધું મન લાગી ગયું, એટલે કે હું વિષય ભક્ત પણ એવો. પિતૃભક્ત તો ખરો જ, પણ વિષય ભક્ત પણ એવો જ ના. અહીં વિષયનો અર્થ એક ઇન્દ્રિયનો વિષય ન કરાય, પણ ભોગ માત્ર. ગાંધીજી લખે છે, માતા પિતાની ભક્તિ પાછળ સર્વ સુખનો ત્યાગ કરવો જોઈએ, એ ભાન હવે પછી આવવાનું હતું. ગાંધીજી કહે છે, માતા પિતાની ભક્તિ માટે, એના સુખ માટે આપણા સર્વે સુખનો ત્યાગ કરવો જોઈએ, એ જ્ઞાન હવે મને પછી થવાનું હતું. જેમ દાદા ભીષ્મએ પિતાના સુખ માટે પોતાના સુખનો ત્યાગ કર્યો. આ ભક્તોની વાતો આમાં આવશે ને, એટલે હું તમને આ ભક્તની વાત કરું છું. આ જગતના જીવને અમુક વાતો સમજાય નહીં, એને એમ લાગે કે આવું હોય, પણ દાદા ભીષ્મએ પોતાના પિતાના સુખ માટે રાજના સુખનો ત્યાગ કર્યો, અને પોતાના પિતાના સુખ માટે આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. એ પિતૃભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ. એટલે દાદા પોતાનું સુખ છોડવું એ ભક્ત વિના ન થાય. કાંઈ પ્રભુ ભક્ત હોય, કાંઈ ગુરુ ભક્ત હોય, કાંઈ માતૃપિતૃ ભક્ત હોય, અને કાંઈ દેશભક્ત હોય, ભક્ત વિના સમર્પણ ન થાય, ભક્ત વિના ત્યાગ ન થાય, ભક્ત વિના વૈરાગ્ય ન ટકે. અને એટલા માટે ગાંધીજી કહે છે કે માતા પિતાની ભક્તિ પાછળ સર્વ સુખનો ત્યાગ કરવો જોઈએ, એ ભાન હવે પછી મને થવાનું હતું. આમ છતાં કેમ જાણે મારે આ ભોગેચ્છાની શિક્ષા જ ભોગવવાની હોય નહીં, એવી રીતે મારી જિંદગીમાં એક અવળો પ્રસંગ બન્યો, જે મને આજ લગી ચાલે છે. કે પિતા બીમાર હતા, ઘાયલ હતા, એની દેખભાળ કરતાંય મને આમાં બધી આનંદ વધારે હતો. એ મને આજ દિવસ સુધી ખટકે છે પ્રસંગ. ગાંધીજી કહે છે, જો આ બહુ સમજ્યા જેવી વાત હોય ભાઈ. ટાઈમે માતા પિતાની સેવા ન થઈ હોય, ટાઈમે માતા પિતાની ઈચ્છાઓ પૂરી ન કરી હોય, અને પછી વયા જાય, પછી માણસને આખી જિંદગી એનો પશ્ચાતાપ થયા કરે કે મારાથી આ રહી ગયું, આ રહી ગયું, આ રહી ગયું. હમણાં એક ભાઈ મહિના પહેલાં મારી પાસે આવ્યા હતા, પગમાં માથું મૂકીને રોવા માંડ્યા. અજાણ્યા માણસ હતા, એટલે કોરોનામાં પાછું બહુ અડાઈએ નહીં આપણે, એટલે મેં આમ ઘણું કર્યું. મેં કીધું, ભાઈ કેમ રોવો છો? ઊભા કર્યા, જરા આશ્વાસન આપ્યું. તો મને કહે છે કે સ્વામી, મારા બાપુજીનું જરાક મગજ અસ્થિર થઈ ગયેલું કે, અને પછી કે આમ થોડા મગજનું બેલેન્સ વયું ગયેલું, એટલે ક્યારેક ગાંડા ગડોડે, અને ન બોલવાનું બોલી જાય, ન કરવાની ક્રિયાઓ કરે. એટલે એક દિવસ મને કે ગુસ્સો આવી ગયો ને, તે મેં મારા બાપુજીને એક લાફો મારી દીધો. કે રોતો ભાઈ વાત કરતો હતો, લાફો મારી દીધો. કે પછી કે મારા બાપુજી ખાટલામાં સૂઈ ગયા. કે
સૂઈ ગયા પછી કે 2-3 દિવસ સુધી એણે કંઈ ખાધું પીધું નહીં ને એને શરીર છોડી દીધું કે આજ કે એને 6 મહિના થઈ ગયા કે માર્યા પછી ને મારા બાપુજી વયા ગયા પછી મને બહુ કાંઈ એવું મનમાં હતું નહીં, પણ હમણાં એક દિવસ કે હું તમારી કથા સાંભળતો હતો અને એમાં જે બધા અમુક તમે પ્રસંગો વર્ણવ્યા, આજ મને પશ્ચાતાપ થાય છે કે મેં મારા બાપાને ન માર્યા હોત તો હજી આજ પણ જીવતા હોતી કે. પછી એટલો બિચારો રોતો હતો ને રડતો હતો. પછી મેં એને થોડું આશ્વાસન આપ્યું. મેં કીધું હવે જે થયું થયું, તમે પિતાશ્રીની પાછળ કંઈ પણ સારા સત્કર્મો ભજન ભક્તિ કરો, એના આત્માની મુક્તિ થાય એવા કાર્ય કરો અને ભગવાન પાસે ક્ષમા માગો, ભગવાન તમને માફ કરશે.